નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજનો આ લેક્ચર જે થંબનેલમાં તમે જોઈ લીધો હશે, તો માત્ર પહેલી વાત એ જણાવી દઉં આપને કે અહીંયા હું માત્ર પ્રશ્નો જ કરાવવાનો છું, એનું સોલ્યુશન મારી જોડે અત્યારે છે નહીં ને સોલ્વ કરીને હું કરાવતો પણ વધારે સમય થઈ જાય, એટલે કે મને આ વિડીયો મૂકતા વધારે સમય થઈ જાય, 22-23 તારીખ થઈ જાય, ત્યાં સુધી 4 દિવસમાં પછી કંઈ એટલું લેવાનું રહેતું નથી ને ઘણા મિત્રોના પેપર પતી જશે ને ત્રીજી બાબત એવી છે કે અત્યારે સામાજિક વિજ્ઞાનની જે જીસીઆરટી આધારિત છે, ત્યારબાદ રિઝનિંગ છે અને અન્ય આપણા ટોપિક જોઈએ તો ગુજરાતી શબ્દ ભંડોળ છે, ગુજરાત પાક્ષિક છે, આની 4 સિરીઝો શરૂ કરવાની છે। તો તેનું પણ હું અત્યારે કામ કરી રહ્યો છું અને સીસીની જોડે જોડે તૈયારી કરું છું ને આ બધા કારણોથી આખું સોલ્યુશન તો નહીં જ કરાવી શકતો। તેમ છતાં જે પ્રશ્નો મારી નજરે પડશે એમના જવાબ ખ્યાલ હશે ચોક્કસ 100%, તે જવાબો હું આપને કહીશ। એટલે જો આપ આ શરૂઆતમાં જ કહી દઉં, વચ્ચે પાછું ખાલી તમને આમ વિડીયો જોયા કરો તે કંઈ અર્થ રહેતું નહીં। આ વિડીયોનું એકમાત્ર ઉદ્દેશ્ય એવું છે કે આપણે આખો વિડીયો જોવો તો ખબર પડે કે કયા પ્રશ્નો ક્યાંથી પૂછાઈ રહ્યા છે અને કયા કયા ટોપિકો છે, જે આખી મર્જ કરીને એક પીડીએફ બનાવેલ છે। આપે આગળ જોયા હશે તો ના જોતો એ કંઈ વાંધો છે નહીં, પણ જોઈ લેશો એકાદ કલાક કાઢીને તો થોડું ઘણું કંઈ ખ્યાલ આવી જાય ને પ્રશ્નો આપ થોડા ઘણા ઇમ્પોર્ટન્ટ એવા કાઢી શકો। તો આ પ્રસ્તાવના તમે ગણી શકો કે પહેલાંથી જ જણાવી દઉં, કારણ કે સમય મહત્ત્વનો છે ને સમય બગાડવો નહીં। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। પ્રશ્નો જ જોવાના છે એટલે ઉતાવળથી જ આગળ વધીશું। 1000 જેટલા પ્રશ્નો છે એટલે ઐતિહાસિકની એક જોડણી પૂછવામાં આવી હતી। હા, પહેલાં તો એ જોઈ લઈએ કે ક્યારનો પ્રશ્નપત્ર છે। 12/2/2024ના રોજ જે ત્રીજી પાળી હતી, જે સૌથી અઘરી કહેવાય છે, તેનો આ પેપર છે, જોઈ લઈએ। ઐતિહાસિકની જોડણી પૂછાઈ હતી, પારિતોષિકની પણ જોડણી પૂછવામાં આવેલ હતી। એનજીટી શું છે એવો એક પ્રશ્ન હતો, તો એનજીટીનું કામ વિશે પણ પ્રશ્ન હતો, તો એનજીટી ખાસ કરી લેવું, તેનું અવારનવાર મારું પેપર હતું તે વખતે એવું પૂછેલું કે સભ્યની જે કાર્યકાળનો સમયગાળો કેટલો હોય છે, તો એનજીટી ખાસ કરી લેવું। એનજીટીની સ્થાપના વર્ષ, કોનો કાર્પસ વિશે એક પ્રશ્ન હતો, મગર દિવસ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવેલ હતો। ત્યારબાદ કઈ સાલમાં મોગલ સરકાર દ્વારા સિંહ પર પ્રતિબંધ મૂક્યો, શાળા ઉપયોગી જોડણી અને સંધિ પૂછવામાં આવેલ હતી। ગુજરાતની સ્થાપના વર્ષ કદાચ પૂછેલ હશે। 1857ના ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો એક પ્રશ્ન હતો, તેમાં અગ્રણી નેતા કયા હતા તે હતું। એનજીટીનો આ ત્રીજો પ્રશ્ન અધ્યક્ષ વિશેનો એક પ્રશ્ન હતો। વર્લ્ડ કપ ફાઇનલમાં જે ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચે થઈ તે પૂછાયો હતો। હોસ્પિટલ ડૉક્ટર તો વકીલ ક્યાં આવે? કોર્ટમાં। આ પ્રશ્નનો જવાબ ને આ વર્લ્ડ કપ ફાઇનલમાં કોણ હતું? ભારત અને ઓસ્ટ્રેલિયા। યાદ રાખી લેવું, અમદાવાદમાં રમાયેલ હતો, 13મા ક્રમનો વર્લ્ડ કપ હતો, યાદ રાખવું। ભારત 4થી વાર ફાઇનલમાં ગયો ને 2 વાર ભારતે વર્લ્ડ કપ જીતેલ છે, 1983 અને 2011માં। તો એ ઓસ્ટ્રેલિયા આ વખતે વિજેતા હતો, 6થા ક્રમનો એમણે વર્લ્ડ કપ જીત્યો હતો। આ કંઈ થોડીક ડેટા હતા મારી જોડે, તે કહી દીધા। ગ્રીન ફ્યુલ બસવાળો પ્રશ્ન હતો। પ્રેરક વાક્યનો પ્રશ્ન હતો। કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક આ વાક્યો ખાસ કરી લેવા। ત્યારબાદ આ એક શ્રેણી હતી, 1, 2, 1, 1, ત્યારબાદ 2, 6 અને 24, તો જોઈ લેવું। ગેંડા વિશેનો પ્રશ્ન હતો। સોમનાથ મંદિર કયા ભૂમિ સ્વરૂપમાં સ્થાપિત છે? ડેલ્ટા કેપ સમુદ્ર મેદાન વિશે હતું। ઓઝોન અણુ વિશે હતો। ગ્લોબલ વોર્મિંગના કારણો વિશે પ્રશ્ન હતો। રથયાત્રાનો એક પ્રશ્ન હતો, જે આપણા અમદાવાદમાં ઉજવાય છે ને બીજી એક મોટી છે, તે હાલ ખ્યાલ નહીં આવતો। એસિડ વર્ષાનો પ્રશ્ન હતો। 2011માં સ્ત્રી સાક્ષરતાનો એક પ્રશ્ન હતો। ત્યારબાદ આગળ જોઈએ તો 2011ની વસ્તીનો એક પ્રશ્ન હતો। એક સિંગી ગેંડા આસામ, જેનો આપણે આજે વિડીયો મૂકેલ છે, તો તેનો એક પ્રશ્ન હતો। લોકસભાના વિસર્જનનો પ્રશ્ન, અનુચ્છેદ પૂછવામાં આવ્યા હતો। દાંડીકૂચના શરૂઆતના વર્ષનો પ્રશ્ન હતો, 1930માં શરૂ થઈ। યુએનએફસીસીસીનો પ્રશ્ન હતો, કેટલા દેશનો તેમાં સમાવેશ થાય। 2001થી 2011માં કયા શહેરમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ થઈ છે, તેને લગતો એક પ્રશ્ન હતો। યાયાવાર એટલે પ્રવાસી પક્ષીઓનો પ્રશ્ન હતો। પ્રદૂષક વિશેનો પ્રશ્ન હતો। સર્વોચ્ચ કાયદા અધિકારી એવો એક પ્રશ્ન હતો। વાતાવરણમાં પ્રાથમિક વાયુનો પ્રશ્ન। એનિમિયા રોગ શેનાથી થાય છે, એક પ્રશ્ન હતો। ઝાડા શેનાથી થાય છે, કયા પ્રદૂષણથી, એ પ્રશ્ન હતો। મહિલા બાલ વિકાસના કેન્દ્રીય મંત્રી એવો કંઈક પ્રશ્ન હતો। નફોખોટના 2 પ્રશ્ન હતા, તો નફોખોટ ખાસ કરી લેવું। ત્યારબાદ લોકસભાના સંસદીય પ્રસ્તાવનો અનુચ્છેદ
સોયો પડી જવું એવો રૂઢિપ્રયોગ હતો. રવાડે ચડવું એ પણ રૂઢિપ્રયોગ હતો. કર્તરી કર્મણી વાક્યના 2 પ્રશ્નો હતા. પ્રેરક વાક્યનો પ્રશ્ન, ટાઈગર રિઝર્વનો પ્રશ્ન, ગુજરાત મહારાષ્ટ્ર બંનેના સંબંધમાં ભેગો પ્રશ્ન હતો. વૈજ્ઞાનિક રીતે વનસ્પતિના સંવર્ધનને કયા નામે ઓળખવામાં આવે તે પ્રશ્ન. સિલ્પીકલ્ચર એવો કંઈક પ્રશ્ન હતો. સમય અંતર ઝડપનો પ્રશ્ન, સાદો વ્યાજનો એક પ્રશ્ન હતો. ચક્રવૃદ્ધિ વ્યાજ બહુ પૂછાતું નહીં એટલે સાદો વ્યાજ કરી લો. ગુણોત્તર એની પ્રમાણ અવારનવાર પૂછાતો જ હોય છે. સવિભાજ્ય કે 2 સંખ્યાઓનો લસા ગુસા એવો કંઈક પ્રશ્ન હતો. વાક્ય શુદ્ધિના 2 પ્રશ્ન, બાળક જેવું શબ્દ સમૂહ હતું કંઈક. 24 કલાકમાં મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વખત થાય એ એક પ્રશ્ન હતો. તો ઘડિયાળ ખાસ કરી લેવું. મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત તેના લગતો પ્રશ્ન હતો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કઈ યાદીમાં આવે? એસિડ વર્ષાનો પ્રશ્ન જે આપણે જોઈ ગયા, પીએચ આપેલ હતું. સામાન્ય જંગલો ગુજરાતમાં કેવા પ્રકારના હતા? આ એસિડ વરસાદ અવારનવાર પૂછાય તો જોઈ લઈએ આપણે થોડુંક. આને બેઝ કહેવાય. 7 પીએચ હોય તેને 7થી ઉપર વધે તેમ બેઝિકતા વધે, 7થી નીચે જઈએ તેમ એસિડિકતા વધે, ને 7 હોય તે તટસ્થ હોય. તો યાદ રાખવું, શુદ્ધ પાણીનું પીએચ 7 હોય તો તે તટસ્થ હોય છે. સામાન્ય જંગલો ગુજરાતમાં કેવા પ્રકારના પ્રશ્ન હતો? ભારતમાં સામાન્ય રીતે કેવા પ્રકારના જંગલો જોવા મળે તે પ્રશ્ન હતો. ગદ્ય સમીક્ષા, ફકરા ઉપરથી પંક્તિ ઉપરથી અર્થ સાચો કયો છે તેમ પૂછાયું હતું. એક વ્યક્તિ સાયકલ લઈને 2.5 કિલોમીટર 4 મિનિટ અને 10 સેકન્ડમાં કાપે તો 12 કિલોમીટર કાપતા કેટલો સમય લાગે તે એક પ્રશ્ન હતો. તો આ 4 મિનિટ ને 10 સેકન્ડને આપણે પહેલાં સેકન્ડમાં ફેરવી દેવાની અને મીટરમાં ફેરવી દેવાના ને આ રીતે આ દાખલો ગણી શકો છો. તો આમાં આટલું થાય તો આમાં કેટલું એ કરીને. ત્યારબાદ યાયાવર પક્ષી માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે? તો નળ સરોવર આવે આપણે. ભારતમાં કયું યાયાવર પક્ષી જોવા મળતું નથી? નીચેનામાંથી ગુજરાતમાં કયું યાયાવર પક્ષી જોવા મળે છે? જોખમી જૈવિક કચરો કઈ ટોપલીમાં નાખવામાં આવે છે? કલર પૂછવામાં આવેલ હતું જે આપણે વિડીયો મૂકેલ છે. આયુષ્યનમાં શેને લગતી માહિતી હોય છે? તો જે નાશપ્રાય કે સંકટની નજીક બધી જાતિઓ પ્રજાતિ હોય તેના આધારિત એમાં કંઈ આવે છે આયુષ્યનમાં. 2023માં સિટી ઓફ મ્યુઝિક કયા શહેરને મળ્યું? 2023માં ફ્લોરોકેમિકલ દ્વારા 600 કરોડનું રોકાણ શેમાં કર્યું? કાળી જમીનમાં કયો પાક વ્યાપક થાય છે? તો તે આપણે ખ્યાલ છે તે પ્રમાણે કપાસ. લાકડા પર જટિલ કોતરણી કઈ કલા કહે છે તે પ્રશ્ન હતો. રમેશ એક બેંક પાસેથી, તો ટકાવારીનો પ્રશ્ન હતો તે તમે જોઈ લેજો. ત્યારબાદ આ ટકાવારીના એટલે ટકાવારીના કુલ 2 પ્રશ્નો હતા. રોબિન પાસે આ ગુણોત્તરનો એક પ્રશ્ન હતો ત્યાં વાંચી લેજો. લગભગ બધા પ્રશ્નો વન લાઇનર હતા. પરીક્ષા આપનાર લોકો દ્વારા મોકલવામાં આવેલ છે. અમુક પ્રશ્નોમાં વિસંગતતા જોવા મળી શકે તે ધ્યાને લેવું. ત્યારબાદ આ બીજું 1 ટકાવારી ગણી શકીએ અથવા સાદું વ્યાજનું પ્રશ્ન ગણી શકીએ છીએ. ત્યારબાદ આ 1 ટકાવારીનો પ્રશ્ન અહીંયા આપેલ હતો. ત્યારબાદ તે જ દિવસનું બીજા ક્રમની જે પાળી આવે છે સેકન્ડ શિફ્ટ તેનો પ્રશ્ન જોઈ લઈએ. જાણવાની ઈચ્છાવાળો જિજ્ઞાસુ, અન્ન આહારે ઘી વ્યવહારે એવી કહેવત હતી તો આમ શું કહેવાય એનો અર્થ થાય છે કે આપણે પ્રમાણસર લેવું એમ. શ્રમજીવીનું વિરોધી આળસુ, મળતાને સૌ મારે કહેવત હતી. વાક્ય શુદ્ધિનો પ્રશ્ન હતા 2. ન્યૂનતા, નિયુક્તા ઉનતા ન્યૂનતા સંધિ હતી. ફકરા પરથી જવાબ, હોલિકા પર્વ. ગાંધીજી લખે સૌ સમજે તેવું અને સર્વોદય અર્થ એવો કંઈ વાક્ય શુદ્ધ કરવાનો હતું. ખાંડ ખાવી રૂઢિપ્રયોગનો અર્થ. સુમતા પુસ્તક વાંચે છે, કર્મણી બનાવો એવો પ્રશ્ન હતો. સંધિ જોડો, તપ વત્તા ધન તો તપોધન થાય. ત્યારબાદ આ ગુણોત્તરનો એક પ્રશ્ન હતો. બધા પ્રતીક દૂર કરવાનો. આવો પ્રશ્ન એકાદ પૂછાય છે રિઝનિંગમાં, તેથી થોડુંક જોઈ લેવું. આપણે સોલ્યુશન વ્યવસ્થિત ગણિતના જોવા હોય તો એક અત્યારે બકુલ પટેલ સર ભેસકી પાઠશાલામાં એમણે કરાવેલ છે તે જોઈ લેવા. પ્રથમ 8 પ્રાકૃતિક સંખ્યાઓનું વર્ગની સરેરાશ ખાલી જગ્યા છે તે પ્રશ્ન હતો. ABCDEF રકમ, તો આવો કંઈક પ્રશ્ન હતો જે ચાર્ટ આધારિત ડાયાગ્રામ આધારિત પૂછાય તે. કેટલી રકમ 6 વર્ષમાં 5% વાર્ષિક સાદા વ્યાજ દરે 600 થાય? તો એવું કંઈ પ્રશ્ન હતો. એની ઉંમર, તો ઉંમર આધારિત પ્રશ્ન અહીંયા આપેલ છે તે જોઈ લેવો. ત્યારબાદ આ ચિહ્ન આધારિત, આનો અર્થ આ થાય, આનો અર્થ આ થાય, એવી રીતે ગણિતમાં તે ચિહ્નો ગોઠવીને એને કંઈક ગણવાના હોય છે.
કોઈ સંખ્યાને 20%ના 20% એ જ સંખ્યાને કેટલા ટકા થાય, આવો પ્રશ્ન હતો એક. ત્યારબાદ અહીંયા શ્રેણી આપેલ છે. ગુજરાતમાં જૈવ વિવિધતા બોર્ડની સ્થાપના ક્યારે થઈ તેનો હતો. રેડિયો સંચાર ક્યાં છે, વનનાશના પરિણામો. એટલે પ્રશ્નપત્ર ઇઝી જ રહેશે, બહુ ટેન્શન લેવાની જરૂર નહીં. ગુજરાતમાં ખિસકોલીની કઈ પ્રજાતિ જોવા મળે. ગીર એ ખાલી જગ્યા એકમાત્ર નિવાસસ્થાન છે તો સિંહ માટે. તેરી ડેમ કઈ નદી પર છે. પ્રદૂષકની વ્યાખ્યા. જળચર નિવસનતંત્રોનો ઉગતો છોડતો ઉત્પાદક. ગીર અધ્યક્ષતા બોર્ડ દ્વારા સંચાલિત છે. ટાંકણીને કઈ કોથળીમાં ફેંકાય તે કચરો આધારિત પ્રશ્ન હતો. બાયોમેડિકલ વેસ્ટ. છાપેલી કિંમત ઉપર વળતર આધારિત પ્રશ્ન હતો. ત્યારબાદ અહીંયા બીજો એક આવો પ્રશ્ન હતો કે એક ગુણોત્તર આધારિત કહી શકાય. વિશાખા નિશા કરતાં તો ઉંમર આધારિત પ્રશ્ન થોડોક હતો અહીંયા. વૈશ્વિક પર્યાવરણ સુવિધાઓનો કઈ સમસ્યાઓનો સામનો કરવામાં સમર્પિત ભંડોળનો ઉપયોગ કરે છે, તો આવો એક પ્રશ્ન હતો. ત્યારબાદ 2004થી 2011 સુધી નોંધવામાં આવેલ જંગલના લાગેલી આગના સ્થાનિક વિશ્લેષણ પર આધારિત ફોરેસ્ટ સર્વે ઇન્ડિયાના અભ્યાસ મુજબ દેશના કુલ વન વિસ્તારમાં કેટલા ટકા હિસ્સો ઝડપી આગ પકડી લેવાની શ્રેણીમાં આવે છે, તો આવો પ્રશ્ન હતો. કૃષિ, આબોહવા અને વન પ્રકારો અંગે વિધાન હતું. ગુજરાતમાં જોવા મળતા જંગલના વિસ્તારોમાં પ્રકારમાં કયું જંગલ રાજ્યના આંતરભરતીવાળા વિસ્તારોમાં જોવા મળે છે. નિવસનતંત્રના પ્રકારો, તો આમાંથી એક પ્રશ્ન હતું. જ્યારે લાકડું બળી જાય ત્યારે વાતાવરણમાં મુક્ત થાય છે, આવો પ્રશ્ન હતો. ખાલી જગ્યા આધારિત. બાયોમેડિકલ વેસ્ટનો સ્ત્રોત કયો છે. ખાલી જગ્યા પ્રોજેક્ટ ટાઈગર હેઠળ મેલઘાટ વાઘ આરક્ષિત ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવે તે પ્રશ્ન હતો. ત્યારબાદ સિંહની વસ્તી ગણતરી. ભારત સરકારે ખાલી જગ્યા પર્યાવરણ ધારો પસાર કર્યો. ત્યારબાદ એશિયાઈ સિંહ વિશે સાચું વિધાન. ક્યોટો પ્રોટોકોલ વર્ષ પૂછવામાં આવેલ હતું. વન સંરક્ષણ પ્રોજેક્ટનો પ્રશ્ન. પેશાબની થેલી બાયોમેડિકલ વેસ્ટનો પ્રશ્ન હતો. વાઘ સંરક્ષણ પ્રોજેક્ટનો પ્રશ્ન. સ્વચ્છ ઉર્જાનો પ્રશ્ન. સુજલામ સુફલામ નહેર ક્યાં છે તે પ્રશ્ન. વાઇબ્રન્ટ સમિટનું સૂત્ર. અનુચ્છેદ 154. એનજીટી ફરીથી આવ્યું તો એનજીટી વ્યવસ્થિત કરી લેવું. 92 અંગે સાચું વિધાનનો પ્રશ્ન. ગ્લોબલ વોર્મિંગના વિધાન. મહી નદીના પાણીનો પ્રશ્ન. વન્યજીવ સુરક્ષા અધિનિયમ 1972ની કલમ 38નો પ્રશ્ન. શહેરીકરણનું કારણ. જૈવ વિવિધતા બોર્ડની સ્થાપના વર્ષ પૂછવામાં આવેલ હતી. કઈ ચળવળનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું નહીં, તો ત્યાં તમને 4 ચળવળો આપેલ હશે, તેમાંથી જોઈ લેવું, ખ્યાલ આવી જશે. ભારતમાં સામાજિક વનીકરણ અંગે સાચા વિધાન, તો તે પ્રશ્ન હતું. ત્યારબાદ ત્રીજી પાળી 14 તારીખનો આ પ્રશ્નપત્ર છે. કયા વડાપ્રધાનના શાસનકાળમાં પ્રોજેક્ટ ટાઈગરની સ્થાપના થઈ. ઇન્દિરા ગાંધી. દેવભૂમિ દ્વારકામાં કેટલા વનો છે તે પ્રશ્ન હતો. વિજયનો સમાનાર્થી એવું હતું તો જીત એવું થઈ શકે. 12, 14, 17, 22, 29 તો આ શ્રેણી હતી. ઊંટ વર્ષ વિધાન હતા તો 2024માં ઉજવવાનું છે. કોલેરાના 2 પ્રશ્ન. તપોધન, તો તપ વત્તા ધન, તે આપણે આગળ જોઈ લઈએ. દમયંતીનું મુખ ચાંદ જેવું છે અલંકાર પૂછવામાં આવેલ હતું. ગીર અભયારણ્યની સાલનો પ્રશ્ન. બજેટ લોન્ચ કર્યું એનું નામ, એવું કંઈક પ્રશ્ન હતો. આશીષનો સમાનાર્થી. મૂર્ખ વિરોધાર્થી સમાનાર્થી એવું કંઈક હતું. સિંહ ક્યાં જોવા મળે છે. નાણાં પંચના 280નો અનુચ્છેદ. 700 રૂપિયાના 60%, તો સાદું વ્યાજ ફરીથી આવી ગયું, તો સાદું વ્યાજ ખાસ કરી લેવું. રણજી ટ્રોફી કોણ જીત્યું એવો કંઈ પ્રશ્ન હતો, તો સૌરાષ્ટ્ર અત્યારે જીત્યું છે. બોલ્યા વગર બોલ ના વેચાય, તો કંઈ પણ કાર્ય, આમ એ કહેવતનો અર્થ તો અત્યારે કંઈ એટલું ચોક્કસ હું કહી નહીં શકતો, પણ આવો પ્રશ્ન હતો. બોલ્યા વગર બોર ના વેચાય, તો ઓપ્શન તમને ઇઝીલી આપેલા હશે, ત્યાં જોઈ લેવા. પંચાયતી યોજનાનો એક પ્રશ્ન હતો. એકશીંગી ગેંડા વિશે સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો ગુજરાતમાં કયો છે, તો તેના લગતો પ્રશ્ન હતો. પાણીનો અનુરૂપ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. પર્યાવરણના આરવાળા પ્રશ્ન. રિડ્યુસ, રિસાયકલ, રિયુઝવાળો પ્રશ્ન હતો, એવું આપણે ગણી શકીએ. ગીર અભયારણ્યના 3 થી 4 પ્રશ્ન હતા. ભારતની નદી વિશેનો પ્રશ્ન. ગુણોત્તર પ્રમાણ આરવીએમ પ્રોજેક્ટ શેના માટે છે તે પ્રશ્ન હતો. ત્યારબાદ અહીં ટકાવારી એસિડ વર્ષાનો ફરીથી પ્રશ્ન આવ્યો. ત્યારબાદ અહીંયા પણ ટકાવારીનો પ્રશ્ન હતો. ટકાવારી ખાસ કરી લેવી.
ગુણોત્તરનો આ પ્રશ્ન અહીંયા જોવા મળે છે. રાકેશનો જન્મ 24 જાન્યુઆરી 2022ને સોમવારે હતો, તો 2023માં કયો વાર આવે? તો કેલેન્ડર કરી લેવું. એસડીજીના કેટલા ગોલ છે તે જોઈ લેવા. 17 જેટલા ગોલ છે. સિંહનું રહેઠાણ ગીર અભયારણ્ય. અલંકાર હતો વર્ણાનુપ્રાસ. જવાબ આવતો હતો. આસામમાં કયા અભયારણ્યમાં ગેંડા જોવા મળે છે? IRV 2020 શેના સંદર્ભે છે તેવો કઈ પ્રશ્ન હતો? કાર્બનને જમીનના દાટવામાં આવે તો શું ફેરફાર થાય તે પ્રશ્ન હતો. ABCD નાના મોટા વાળો પ્રશ્ન હતો. ગુજરાતની સૌથી મોટી વેટલેન્ડ સાઇટ પિઠોરા ચિત્રકલા વિશે એક પ્રશ્ન હતો. તો રાઠવા આદિવાસીઓની ચિત્રકલા છે છોટાઉદેપુરમાં. ને મિત્રો આપણી રિઝનિંગની સિરીઝ હવે શરૂ કરીશું, તો તેમાં લગભગ 1200 જેટલા પ્રશ્નો રહેશે. તો એના સિવાય બહારનું કંઈ પૂછાવાનું છે નહીં. તો આપ એટલા પ્રશ્નો કરી નાખશો તો આપણી CCUની કોન્સ્ટેબલ બંનેનું રિઝનિંગ પતી જશે. પાડનો અર્થ હતો પૂછવામાં આવેલ. માંડી વાળવુંનો અર્થ પૂછેલ હતું. કચરાના નિકાલનો પ્રશ્ન. ઘન કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ના આવે તો કયો રોગ થાય તે પ્રશ્ન હતો. પર્યાવરણ પર નકારાત્મક અસરનો પ્રશ્ન. બંધારણના આમુખ વિશે પ્રશ્ન. RQBનું ફૂલ ફોર્મ. નાઇટ્રોજન ચક્રનો એક પ્રશ્ન હતો. ગુજરાતમાં 2021માં નિકાસમાં ક્રમ એવો કંઈક પ્રશ્ન હતો. ગુજરાતથી અર્થવ્યવસ્થામાં મોટો ફાળો કયા પાકનો છે? CPCD. કયા પ્રદૂષણને નિયંત્રણ કરે એવું પ્રશ્ન. ઓઝોન સૌથી વધુ કયા વાયુને નુકસાન કરે છે? તો એમાં જવાબ આવી શકે ક્લોરોફ્લોરોકાર્બન. પણ 100% આપણે નહીં કહી શકીએ ઓપ્શન આધારિત. ત્યાં હોય ના ક્લોરોફ્લોરોકાર્બન તો કેવી રીતે હું આપને કહી શકું? તો એવી રીતે છે બધું. 14 તારીખની બીજી પાળીનો આ પ્રશ્નપત્ર છે. ભૂજાનો સમાનાર્થી ભેંસ આગળ ભાગવત. લોટ ખાવો ને ભવવું બંને હારે ન થાય કહેવત હતી. સુક્તિની સંધિ. પરબીડિયુંની જોડણી પૂછવામાં આવેલ હતી. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. કોચરબ આશ્રમ સાથે જોડાયેલ સમાજ સુધારક. વ્રજભૂષણ સિંહવાળો પ્રશ્ન. સૌથી વધુ મગર ક્યાં જિલ્લામાં જોવા મળે? રેખાંકિત સમાજ રેખાચિત્રનો સમાસ હતો. ખંભાતનો અખાત વિશે કઈ પ્રશ્ન હતો? મગર કયા કયા અભયારણ્યમાં જોવા મળે? મગર માટે પ્રખ્યાત નદી. મુદ્દલનો અર્થ ગુજરાતીમાં પૂછવામાં આવેલ હતો. ગુજરાતમાં કઈ નદી જોવા નથી મળતી એવો કઈ પ્રશ્ન હતો. દાંડીકૂચ કેટલા દિવસ ચાલેલી એ વિશે કંઈક પ્રશ્ન હતો. ઓશિકુની જોડણી પૂછવામાં આવેલ હતી. વાતાવરણનું સૌથી નીચેનું સ્તર કયું છે? ટ્રોપોસ્ફિયર. કિડિયાલુની જોડણી પૂછવામાં આવી હતી. સાબરમતી આશ્રમની સ્થાપના કઈ ચળવળ સાથે છે તે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઘડિયાળ મગર કઈ નદી સાથે જોડાયેલ એવો કંઈક પ્રશ્ન હતો. 16:45ને દર્પણમાં જોતા કેટલો સમય બતાવે તે હતું. મહર્ષિ એવો સમાસ પૂછવામાં આવેલ હતો. ગુજરાતમાં કુલ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા આવેલ છે એવો પ્રશ્ન હતો. આ વિડીયો બનાવવાનો એકમાત્ર ઉદ્દેશ એવો છે કે આપ ટેન્શન ના લો. પ્રશ્નો તમને આવડશે જ. કંઈ એવા બહારથી પૂછાઈ જતા નહીં. આપણને આવડે એવા જ પ્રશ્નો હોય છે. તમારી પાડી થોડી ઘણી એ આધાર રાખે, બાકી એવું કંઈ રહેતું નહીં. તૈયારી કરી છે તો વાંધો નહીં. આગળ બીજી પરીક્ષાઓ આવે છે જે મિત્રોને સારા ગુણ નહીં થાય એવું છે તો આગળ લાવી જાઓ કામે. સૌથી વધુ ઘાટા જંગલો ક્યાં છે? સૌથી નીચલું આવરણ કયું છે? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કયું વાયુ છોડે છે? કૃષ્ણ ભગવાન સાથે સંકળાયેલ સ્થળ. વસ્તી ગીચતાનો પ્રશ્ન હતો. ગુજરાતનો સાક્ષરતા દર. હવે જો મિત્રો બધા કહે છે કે આ બીજી પાળીમાં અઘરું આવે છે. અહીંયા ક્યાં તમને અઘરું દેખાય છે? બધું ઇઝી તો છે. 20% વ્યાજે એક રકમ કેટલા વર્ષે બમણી થાય? ગુજરાતનો સૌથી મોટો રીંછ અભયારણ્ય. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ? રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરે છે એવો પ્રશ્ન હતો. પ્રદૂષણ વધુ પૂછાયું હતું. જાડા થવા માટે કયું વિટામિન એવો કોઈક પ્રશ્ન હતો. ફેટી એસિડ એમાં જવાબ આવતો હતો. બહારથી લાવવામાં આવેલ છોડને શું કહેવાય? ઈ વેસ્ટનો પ્રશ્ન. કિકિયારીની જોડણી. આબોહવામાંથી પ્રશ્ન હતો. રાજ્યપાલની નિમણૂક. ગીત સંવર્ધન કેન્દ્ર. કાર્બનના 2-3 પ્રશ્ન હતા. એસિડ વર્ષાની સાંદ્રતા. તો એસિડ વર્ષા ખાસ કરી લેવું. વનનાશનું મુખ્ય કારણ. ઉર્જા યોજનાના 2-3 પ્રશ્ન હતા. CO2 વધે તો કેટલા વર્ષમાં તાપમાન વધે એવો કંઈક પ્રશ્ન હતો. કોડિંગ ડીકોડિંગ પ્રશ્ન. શ્રેણીનો પ્રશ્ન હતો. બહારથી લાવેલી યાયાર પક્ષી એવો કંઈક પ્રશ્ન પૂછવામાં આવેલ હતો. ત્યારબાદ નીચેનામાંથી કઈ જાતિ પછાત છે એવો પ્રશ્ન હતો. સિંહ વિશેનો પ્રશ્ન. તરણેતર મેળો એના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. CAGની નિમણૂક કોણ કરે છે? ગુજરાતમાં મંદિર વિશે પ્રશ્ન. કેબિનેટ મંત્રીનો કંઈક પ્રશ્ન હતો. મૂળભૂત ફરજોનો કંઈક પ્રશ્ન. તરણેતર મેળા વિશે
આકર્ષણનું કેન્દ્ર તે પ્રશ્ન હતું. તો નોંધ કરી લેજો, પ્રશ્ન પરીક્ષા આપનાર લોકો દ્વારા મોકલવામાં આવેલ છે. અમુક પ્રશ્નમાં વિસંગતતા હોઈ શકે છે, એટલે આંદોલન પર ઉતરતા નહીં. ત્યારબાદ 15 તારીખનું છેલ્લી શિફ્ટનું જે બધા કહે છે કે અઘરું હોય છે તે આપણે જોઈ લઈએ. સૌથી મોટું ટાઈગર રિઝર્વ, હરડેનું વૈજ્ઞાનિક નામ, નૌદન ચળવળ સાથે સંકળાયેલ વ્યક્તિ, બ્રાઉન ફૂડ માટે જવાબદાર ક્રિયા, 2 ફેબ્રુઆરી 1801ના રોજ કયો વાર? તો કેલેન્ડર. કાગળ ઉદ્યોગમાં કયું ઘાસ વપરાય તે જોઈ લેવું. તો આપણે વાંસ પણ કાગળમાં વપરાય તે મારા ખ્યાલ મુજબ. લસાગુસાનો પ્રશ્ન, તો શેરડીનો પ્રશ્ન, આબોહવા પરિવર્તન કોને નુકસાન થાય તેવો પ્રશ્ન હતો. 10, 20, 80, 480, 3840, તો ગુણાકાર આધારિત આ શ્રેણી છે. NIITનું ફૂલ ફોર્મ. ઓઝોનનો પ્રશ્ન, NGTનો પ્રશ્ન અવારનવાર પૂછાય છે. કચ્છની જનજાતિઓ વિશે, કચ્છની વનસ્પતિઓ, કચ્છમાં જોવા મળતી કાંટા વગરની વનસ્પતિ વિશે, જંગલની નાબૂદી વિશે, વિદેશી યાયાવર પક્ષીઓની પ્રજાતિ વિશે એક પ્રશ્ન હતું. પેરિસ કરાર એના વિશે પ્રશ્ન હતું. ભૂજૈવ રાસાયણિક ચક્ર, ગુજરાતમાં જંગલો વિશેનો પ્રશ્ન, વનીકરણના 2-3 પ્રશ્ન હતા. જૈવ વિવિધતાના પ્રશ્ન, ગેંડાની સંખ્યાનો એક પ્રશ્ન હતો. ત્યારબાદ છે ટાઈગર પરિયોજના સ્થાપના, સિંહનું નિવાસસ્થાન વિશ્વમાં ક્યાં છે? ગીર. સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટ ભારતનું પણ હોઈ શકે છે. વિશ્વમાં કુલ વાઘની સંખ્યા, આને અનુરૂપ કંઈ પ્રશ્ન હતો. ત્રિભુવનનો સમાસ, પ્રેમનિવાસ સમાસ, ગાંધીજીએ ખાદી પહેરવાની શરૂઆત ક્યારથી કરી હતી? સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ કોણે લખ્યો? ગુજરાતમાં કેસર કેરી કઈ ટેકરીમાંથી મળી આવે છે એવો કઈ પ્રશ્ન હતો. ગ્રીન હાઉસમાં કયા વાયુઓનો સમાવેશ ઓછો થાય? સ્વાદ, રાખો, રૂઢિપ્રયોગનો. પંચાયતી રાજ કયા બંધારણીય સુધારા દ્વારા ટકાવારીનો દાખલો? મધ્યકનો દાખલો. જોધપુરનો કયા રણની સરહદ અડે છે તે પ્રશ્ન હતો. પ્રાર્થના સમાજ સાથે જોડાયેલ વ્યક્તિ, CAGની નિમણૂક કોના દ્વારા થાય છે? બાયોમેડિકલના 2 પ્રશ્ન હતા. પરમ વત્તા ઈશ્વર, પરમેશ્વર એવો કંઈ સમાસ તમે જુદો પાડો તો ખ્યાલ આવી જાય. ગુજરાતની વસ્તીમાં કેટલા ટકા એસટી વસ્તી છે તે પ્રશ્ન. કોઈ વસ્તુ 1024માં વેચતા 20% નુકસાન થાય છે અને વેચતા 1344માં વેચતા કેટલા ટકા ફાયદો થાય એવો પ્રશ્ન હતો. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના વર્ષ. અમદાવાદ સરોવર કયા દેશના પક્ષી આવે છે? બારડોલી સત્યાગ્રહ. પક્ષીના અભ્યાસને શું કહેવાય? સિંહનું ઘર રાજ્ય આપેલા હતા. લસાનો એક પ્રશ્ન હતો. ત્યારબાદ 15 તારીખની પ્રથમ પાળીનો પ્રશ્ન. અહંકારીનો વિરોધાર્થી, કલ્પી ન શકાય તેવો અકલ્પ્ય, જડ વિરોધાર્થી સર્પ, ગ્લોબલ વોર્મિંગનું સંભવિત પરિણામ નથી એવો પ્રશ્ન. તબીબી સાધનો, ધારદાર ઓજાર વગેરેની નિકાલ પદ્ધતિ. કયું ચક્ર સીધું સૂર્યપ્રકાશથી ચાલે છે? યુનાઇટેડ સ્ટેટ્સના જંગલોમાં આગનું મુખ્ય કારણ. ગુજરાતમાં જંગલોમાં પ્રમુખ વનસ્પતિનો પ્રકાર. ચીપકો આંદોલન મુખ્ય ધ્યેય. રાષ્ટ્રીય કૃષિ આયોગ દ્વારા કયું સામાજિક વનીકરણ ઉદ્દેશ્ય નથી? સૂકી ઋતુમાં કયો વૃક્ષો પાણી બચાવવા માટે પાંદડા ખેરવે છે? ધ્વનિની સીમા મર્યાદાનો પ્રશ્ન. NGTના અધ્યક્ષની મુદત. વાઘ જોવા મળતા નથી એવો પ્રશ્ન. જંગલની આગની સંભાવના શેના લીધે વધુ એવો કંઈક પ્રશ્ન હતો. એકશીંગી ગેંડાવાળો પ્રશ્ન. હોસ્પિટલનો કચરાને અનુરૂપ પ્રશ્ન. ગેંડા સંરક્ષણ પ્રોજેક્ટનું પ્રાથમિક ધ્યેય. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ એજન્સી નથી, WHO જવાબ આવતું હતું. ત્યારબાદ એસિડ વરસાદનો પ્રશ્ન. ડીપનું ફૂલ ફોર્મ. ડાંગના જંગલોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ એવો પ્રશ્ન હતો. ટકાઉ વિકાસના કેટલા લક્ષ્યાંક છે એવો પ્રશ્ન હતો. મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? મરાઠા સામ્રાજ્યના સ્થાપક. ગુજરાતમાં કેટલા ટકા આદિવાસી સંખ્યા એવો કંઈક પ્રશ્ન હતો. મીઠાના કાયદા સંબંધિત આંદોલન. મૂળભૂત ફરજો કેટલી છે? ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયો છે? કયા GI ટેગ આધારિત વસ્તુમાં આભલા જડેલા હોય છે? ચીપકો આંદોલન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? સોમનાથ મંદિર કયા ભગવાનનું છે તેવો પ્રશ્ન. ત્યારબાદ ફળો પકાવવા માટે કયા સ્ત્રાવ જરૂરી છે? એરક્રાફ્ટ ઉડવા માટે કયું આવરણ જરૂરી છે? 2019માં પગાર તો ટકાવારી આધારિત. વર્તુળમાં ખાલી જગ્યા આધારિત પ્રશ્ન હતો. જમીન સંરક્ષણ, ઔદ્યોગિકીકરણ, જોડણી. ગીરના પ્રખ્યાત વન્યજીવ ઔષધિ ત્રિપ્રધાનું વૈજ્ઞાનિક નામ પૂછેલ હતું. ગ્રીન હાઉસ વાયુના 2 પ્રશ્ન. ગુજરાતમાં ચિત્તા માટે જાણીતું સ્થળ.
વાયુ પ્રદૂષણનો પ્રશ્ન ગેંડા ક્યાં જોવા મળે તે પ્રશ્ન હતો. રાષ્ટ્રીય કૃષિ આયોગ ઉદ્દેશ્ય અને વિધાન આધારિત પ્રશ્ન. ગ્લોબલ વોર્મિંગ હોસ્પિટલને અનુરૂપ કચરાનો પ્રશ્ન હતો. નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર આવો કંઈક પ્રશ્ન હતો. વાઘની સૌથી વધુ વસ્તી ક્યાં જોવા મળે, કુલ કેટલા વિસ્તારો કે બાયોસ્ફિયર અભયારણ્ય આવો કંઈક પ્રશ્ન હતો. ઘડિયાળનો એક દાખલો એમાં પૂછવામાં આવેલ હતો. ટકાવારીના 2 દાખલા હતા. શ્રેણીના પ્રશ્ન 1-2 હતા. પાખંડ સમાનાર્થી ગુજરાતમાં અભયારણ્ય, 4 નેશનલ પાર્ક, 1 આરક્ષિત ક્ષેત્ર, ગુજરાતનો કેટલો વિસ્તાર રોકે તેવો કંઈક પ્રશ્ન હતો. સજીવારોપણ અલંકાર, રોતા ઝરણાની આંખ લાવી એવો કંઈક પ્રશ્ન હતો. મગર સંવર્ધન પ્રાથમિક ઉદ્દેશ્ય. બંગાળ ટાઈગર સૌથી વધુ કયા રાજ્યમાં જોવા મળે, આફ્રિકાથી આવીને વસેલ આદિવાસી પ્રજા. એરંડના તેલ વડે બનાવવામાં આવતી ચિત્રકલા કઈ છે, CO2 દરમિયાન ઉમેરાતા pH વધે છે ઘટે આવો કંઈક પ્રશ્ન. દાંડીયો પક્ષી કોનું છે, મૃદુમલાઈ. પાકિસ્તાન, ઇસ્લામાબાદ તો ઓસ્ટ્રેલિયા રાજધાની પૂછેલ હતી. નાણાં પંચના આયોગના વર્ષ પૂછવામાં આવ્યા હતા. ગુજરાત અને ભારતમાં કયા જંગલો વધુ આવેલા છે, 1540-1948 સુધી. કચ્છમાં કયા વંશનું શાસન, કચ્છમાં કઈ જમીન આવેલ છે. દેવનો વિરુદ્ધાર્થી ભાષણ, સમાનાર્થી જોડણીના 2 પ્રશ્ન. એટર્ની જનરલ વિશે પ્રશ્ન. IIT મદ્રાસ દ્વારા વિકસાવવામાં આવેલ ઓપરેટિંગ સિસ્ટમ. દિલ્હી મુંબઈને જોડતો કોરિડોર એક્સપ્રેસ વેનો પ્રશ્ન. રંગસૂત્રોનો એક પ્રશ્ન હતો. ત્યારબાદ ગેમિંગ એક સાથે જોડાયેલ કયા અભિનેતાને ઓક્ટોબરમાં સમન્સ પાઠવવામાં આવ્યા તે પ્રશ્ન હતો. મહાગુજરાત આંદોલનનો એક પ્રશ્ન હતો. ત્યારબાદ નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યાવાળો IN-1 વેબ એવો કંઈક પ્રશ્ન પૂછવામાં આવેલ હતો. ફરીથી એકવાર કે આ પ્રશ્નોમાં વિસંગતતા હોઈ શકે છે. ત્યારબાદ બીજી પાળી એ દિવસની હતી તેમાં જોઈ લઈએ. મગર સંવર્ધન કેન્દ્રનો પ્રશ્ન. ટકાઉ વિકાસનો પ્રશ્ન. ગીર નેશનલ પાર્ક કયા પ્રદેશમાં આવેલ છે, તો સૌરાષ્ટ્રમાં. ગુજરાતમાં મગરો કઈ નદીમાં જોવા મળે છે, તે હતું અભિરુચિની સાચી જોડણી, તો આ વિશ્વામિત્રી આવે મગરો. ગુજરાતમાં જાતિ પ્રમાણનો પ્રશ્ન હતો. આ શ્રેણી હતી. 2022માં વાઘની વસ્તી બમણી કરવા માટે સરકારે કઈ યોજના હાથ ધરી તે પ્રશ્ન. કચરાના 2 થી 3 પ્રશ્ન. ગેમીનું ફૂલ ફોર્મ પૂછવામાં આવેલ હતું. ત્યારબાદ ગીર અભયારણ્ય કયા પ્રાણી માટે છે, તે બારડોલી સત્યાગ્રહ પ્રશ્ન. આગગાડી સમાસ. ત્યારબાદ આ કંઈ ખ્યાલ નહીં આવતો. ગુણોત્તર અને પ્રમાણનો પ્રશ્ન. ABCD સિરીઝવાળો પ્રશ્ન. પામરનો સમાનાર્થી. 100 વર્ષ ઉજવાતો ઉદ્ભવ શબ્દ સમૂહ હતું. રત્નાકરની સંધિ. પાણી મૂકવાનો રૂઢિપ્રયોગ હતો, જેમાં કલંક નથી એવો શબ્દ સમૂહ. ખમે તે જમે રૂઢિપ્રયોગ. તીણી શબ્દનો અર્થ પૂછવામાં આવેલ હતું. કમર તોડવી રૂઢિપ્રયોગ. અયોગ્ય અશુદ્ધ વિધાન શોધો. ટકાવારીનો પ્રશ્ન. સરેરાશ ગુસ્સા સૌભાગ્ય ચિહ્નનું સમાસ હતું. મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલ છે તે પ્રશ્ન હતો. ભારતીય ચૂંટણી પંચ. ગીર એશિયાઈ સિંહ વિશે. રાષ્ટ્રીય વન નીતિનો હેતુ તે પ્રશ્ન હતો. શહેરી બાંધકામની પર્યાવરણ પર અસર. જંગલમાં આગ લાગે તેને શું કહે, તો દાવાનળ. ઓઝોન સ્તર કયા આવરણમાં આવેલ તે પ્રશ્ન. વાહનોમાં અવાજનું પ્રદૂષણમાં કયો વાયુ પ્રદૂષક હોય છે, નાઇટ્રોજન ચક્રના પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય સ્તરે જે સંમેલન ભરાય તેમાં પર્યાવરણ મુદ્દે શું ચર્ચા થઈ અને ભવિષ્યમાં કયા વિકલ્પો હાથ ધરવા જોઈએ એવું કંઈક પ્રશ્ન હતું. કઈ ઔષધિ પાચનમાં ઉપયોગી છે આવો કંઈક પ્રશ્ન. ઇલેક્ટ્રોનિક કચરાના પ્રશ્ન. આબોહવાનું વર્ગીકરણ કોને કર્યું આવો કંઈક પ્રશ્ન હતો. લેખન શુદ્ધિના પ્રશ્ન. પંડિત દીનદયાળ પોર્ટ તરીકે કોને ઓળખવામાં આવે તેવો પ્રશ્ન. ગુજરાતમાં જેટલી પક્ષીની પ્રજાતિ તેનાથી કેટલી લુપ્ત થવાના આરે તેવો પ્રશ્ન. નાના રણમાં જોવા મળતા પક્ષીઓનો પ્રશ્ન. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ. યમુના નદી NGT કેસ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવેલ હતો. સીમાચિહ્નનો સમાસ. EDના ડાયરેક્ટરનો પ્રશ્ન. 1 થી 23 સંખ્યાનો સરેરાશ કેટલો થાય. ભ્રષ્ટાચાર અધિકારી માટે કેન્દ્રમાં કઈ વ્યવસ્થા કરવામાં આવી છે. કયો આદિવાસી સમૂહ વનસ્પતિના રંગો બનાવી શરીરે ટપકા કરી નૃત્ય કરે છે, તો આપણે ડાંગમાં જોવા મળે છે. જંગલના કયા ઉત્પાદનને વન્ય પેદાશમાં ગણવામાં ન આવે. હવામાન વૈજ્ઞાનિકોએ 2040 સુધીમાં ગ્લોબલ વોર્મિંગના કેટલા ટકા સુધી ઘટાડવાનો અંદાજો આપવામાં આવે તેવો પ્રશ્ન. ભારતમાં કોલસાનું કયું રાજ્ય બીજા ક્રમે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગીરનું ફૂલ ફોર્મ. 1 કલાકમાં મિનિટ કાંટો કલાક કાંટા કરતાં કેટલો પાછળ રહે તે પ્રશ્ન.
ઓઝોન કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? મિથેન વાયુનો મુખ્ય સ્ત્રોત? આયનાવરણનો પ્રશ્ન, સમતાપ આવરણનો પ્રશ્ન, એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે તે પ્રશ્ન, IR રિપોર્ટ મુજબ જંગલોનું પ્રમાણ એવો પ્રશ્ન હતો. ગુજરાતમાં ભક્તિ આંદોલનના પ્રણેતા નીરજ ચોપરાએ કઈ રમતમાં ગોલ્ડ મેળવ્યો એ પ્રશ્ન. 2023 હોકી વર્લ્ડ કપ ક્યાં રમાયો? કચ્છનું નાનું રણ શેના માટે જાણીતું છે? તો આ 23નો વર્લ્ડ કપ ભારતમાં રમાયું. 1860માં નાનામાં નાની કઈ સંખ્યા નાખતા પૂર્ણ વર્ગ બને? ગુજરાતમાં કઈ પ્રજાતિને સૌરાષ્ટ્રના દરિયા કિનારે સંરક્ષણ આપવામાં આવ્યું એવો પ્રશ્ન. 1993 સુધી સમુદ્રની સપાટી વધવામાં ગ્લેશિયરનો હિસ્સો કેટલા ટકા છે તે પ્રશ્ન હતો. ત્યારબાદ આ ત્રીજી પાળીનો પ્રશ્ન. ડિજિટલ શક્તિ 4.0 શું છે? શ્રેષ્ઠા વિષયનો પ્રશ્ન. ISFR 2019ના બે પ્રશ્ન. વન્યજીવ એક્ટ 1972ના કઈ કલમમાં વન્ય અભયારણ્યનો ઉલ્લેખ? 2015 મુજબ માદા નર સિંહની સંખ્યા? ASTR કયા મંત્રાલય લોન્ચ કર્યું? કયા મેળામાં પૂર્વજોને યાદ કરવામાં આવે એવો પ્રશ્ન હતો. વાંસદા નેશનલ પાર્ક NGTની કલમ 16, NGTની કલમ 4 કઈ કલમમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ જોવા મળે તે પ્રશ્ન હતો. ન્યાયાધીશની નિમણૂક કલમ. નગરપાલિકા માટે કયો પંચાયતી રાજનો સુધારો તેવો પ્રશ્ન. પઢાર જાતિએ આદિજાતિનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો? સૌથી મોટા કાચબાને અનુરૂપ પ્રશ્ન. માનવ નિર્મિત પર્યાવરણનું ઉદાહરણ કયું છે? ગુજરાતમાં છેલ્લી વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી? સરદાર પટેલની જન્મ તારીખ અનુરૂપ પ્રશ્ન. લાફિંગ ગેસ નાઇટ્રોજન ઓક્સાઇડ. NGTનો પ્રથમ અધ્યક્ષ. નાઇટ્રોજન એ તમામ પ્રોટીન વજનના કેટલા ટકાનું બનેલું હોય છે? ભારતમાં માનવ સર્જિત રામસર સાઇટ. ગુજરાતમાં માનવ સર્જિત રામસર સાઇટ. રાજકુમારનો સમાસ. કુલ રામસર સાઇટમાં ગુજરાતની રામસર સાઇટ કેટલા ટકા? મહાનગરપાલિકા બંધારણીય સુધારો. મોસીનરામ વરસાદ સિવાય બીજા શા માટે પ્રખ્યાત છે? શ્રેણીનો પ્રશ્ન. ગુસા-લસાનો પ્રશ્ન. 2012માં ગેંડાની સૌથી વધુ તો ગેંડાનો પ્રશ્ન પૂછાય છે, ખાસ ધ્યાન રાખવું. ચિત્ર વિચિત્રનો મેળો. ગોળ ગધેડાનો મેળો. ત્રણ રસ્તા ભેગા થાય તે જગ્યા. કાળું ધોળું સમાસ. પ્રત્યોત્તર જોડણી. ટકાઉ વિકાસ. 2-3 પ્રશ્ન. ગુજરાતનો ઊંચો પર્વત. સોય જેવા આકારનો વૃક્ષ. દેવદાર. વાદળી કોથળીમાં કયો કચરો? ગિફ્ટ સિટી ક્યાં આવેલ છે? સરેરાશનો દાખલો હતો. સાદા વ્યાજનો એક દાખલો હતો. ત્યારબાદ નફો ખોટનો દાખલો. અલંકાર, કહેવત, રૂઢિપ્રયોગ. આર્દ્રભૂમિને અનુરૂપ 2-3 પ્રશ્ન. 50 સેન્ટીમીટરથી ઓછો વરસાદ કયા જંગલમાં? વન્યજીવ સંરક્ષણ કલમ 18. બાયોમેડિકલ કચરો. ઓઝોન વિશે પ્રશ્ન હતો. ત્યારબાદ એસિડ વર્ષાનો પ્રશ્ન. કયો છોડ જંતુ ભક્ષી નથી એવો પ્રશ્ન. વિધાન મુજબ શા બીજો વિશે પ્રશ્ન હતો. SDG સારું આરોગ્ય સુખાકારી. SDG સ્વચ્છ ઉર્જા. SDG ટકાઉ જળનો વિકાસ. પેરિયાર ડેમ નદી ઉપર. ત્યારબાદ વૃક્ષમાં લાગતી આગ વિશે પ્રશ્ન હતો. ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈએ. પહેલી પાળીનું પ્રશ્નપત્ર. ત્યારબાદ આગળ જોઈએ તો સાબરમતીનું ઉદ્ગમ સ્થાન. NGTનો ફરીથી પ્રશ્ન. NGTનું કાર્ય. અમદાવાદની સ્થાપના. ડમ ટાઈગર રિઝર્વ વિશે. સંખેડાના ફર્નિચરમાં કયું લાકડું વપરાય તે પ્રશ્ન. ઇન્ડિયન સ્કીમર પક્ષી કયા અભયારણ્યમાં જોવા મળે? ઇન્ડિયન સ્કીમર પક્ષી કયા વિસ્તારમાં જોવા મળે એવું કંઈ પ્રશ્ન હતું. સુરખાબ પક્ષી વિધાન આધારિત. મોન્ટ્રીયલ સંમેલન શા માટે? ક્યોટો પ્રોટોકોલનો પ્રશ્ન. ઈ-વેસ્ટ કચરા માટેનું સંમેલન. માનવ અંગોને કઈ ટોપલીમાં નાખવામાં આવે એવું કંઈ પ્રશ્ન. ગુજરાતની સત્તાવાર સ્થાપના. આ શ્રેણી પૂછવામાં આવી. 12 કલાકમાં કેટલી વખત કાંટા સમલંબ થાય છે? લિગ્નાઇટ ગુજરાતમાં ક્યાંથી મળે છે? ખંભાત શેના માટે પ્રખ્યાત છે? શારદા મંદિરનો સમાસ પૂછવામાં આવેલ હતું. લીલીનું વિરુદ્ધાર્થી. ઠપકોનું વિરુદ્ધાર્થી. નીરવનું વિરુદ્ધાર્થી. પ્રેરક વાક્યનો એક પ્રશ્ન હતો. કાઉન્ટ ફાયર કયા પ્રકારના જંગલમાં કરવામાં આવે એવું પ્રશ્ન હતો. ન્યાયાધીશની નિમણૂકનો પ્રશ્ન. લોકપાલને અનુરૂપ પ્રશ્ન. ચૂંટણી પંચ કોની ચૂંટણી કરે એવો પ્રશ્ન હતો. ઘડિયાળ મગર વિશેનો પ્રશ્ન. પન્યા અભયારણ્ય શેના માટે પ્રખ્યાત છે? ત્યારબાદ આવી શ્રેણી પૂછાય છે તે જોઈ લેવું. 7 સંખ્યાની સરેરાશવાળો પ્રશ્ન. લસાનો પ્રશ્ન. ત્યારબાદ ટકાવારીનું ગણી શકો અથવા સાદુ વ્યાજનો આ પ્રશ્ન હતો. ઝડપ આધારિત પ્રશ્ન. ત્યારબાદ યશનું વિરુદ્ધાર્થી. અનુરૂપ સંકરાંતિ આવો વિકલ્પમાંથી સાચી જોડણી હતું. પોઢેલી પાપણના પડતા ઉઘાડી જશે. સોનેરી સોનનું બતાડી એવો અલંકારનો પ્રશ્ન. મારું મન શાંતિનો અનુભવ કરે એવું પ્રેરક વાક્યમાં રૂપાંતર.
રાત થોડી વેશ જાજે એવી કહેવત હતી. લોકશાહીનો સૌથી અનિવાર્ય અંશ કયો છે? મનીષા શાકુંતલા નાટકમાં દુષ્યંત બન્યો વાક્યને શુદ્ધ એવો પ્રશ્ન હતો. હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર. યાહી યાહી કવિ કોને ચાહે છે તેવો પ્રશ્ન. થોડા સમય માટે સોંપેલી વસ્તુને સાચવી રાખવી શબ્દ સમૂહ હતું. ઊની આંચ ન આવવી રૂઢિપ્રયોગ. પરમ સૌંદર્ય એવો પ્રશ્ન સંધિ આધારિત હતું. શારદા મંદિરનો સમાસ. 1987માં કયો વાયુ પર રોક લગાવવામાં આવી એવો પ્રશ્ન લોકાયુક્તની લાયકાત પુરુષ જોવામાં આવેલ હતી. ત્યારબાદ આગળ જોઈએ 16 બીજી પાળી G20 સમિટનો પ્રશ્ન. SDG ગોલના પ્રશ્ન 3 હતા. સિંહ કયા અભયારણ્યમાં જોવા મળે? ઉંમરના દાખલા. નાણાં પંચનું કાર્ય. NGTના લગતા કેસનો પ્રશ્ન સરેરાશ અનુરૂપ પ્રશ્ન હતો. સાબરમતી આશ્રમ અનુરૂપ પ્રશ્ન. એક નાટકનો પ્રશ્ન હતો. કોણે લખ્યું એવું કુટુંબ મિત્ર નાટક હતું. ગીર અભયારણ્યમાં કોનું સંરક્ષણ કરવામાં આવે એવો પ્રશ્ન. આરોગ્યનો પ્રશ્ન. સ્વચ્છ ઉર્જાનો પ્રશ્ન. આવકવેરો સમાસ. બાયોમેડિકલ વેસ્ટનો પ્રશ્ન. IRB 2020નો મુખ્ય હેતુ એવો પ્રશ્ન. ઉકાઈ કાકરાપાર બંધ તાપી નદી પર આવેલ છે એવો પ્રશ્ન. ભારતની ફર્સ્ટ હેરિટેજ સાઇટમાં સમાવેશ સિટી. ખાલી ચણો વાગે કણો કહેવત. રૂના લોહીવાળા કુંડાનો નિકાલ કેવી રીતે કરવો એવો પ્રશ્ન. ઓઝોન વિશે પ્રશ્ન. સરદાર પટેલ સોમનાથ મંદિરની મુલાકાત કયા વર્ષમાં લીધી તે પ્રશ્ન. ટર્ટલ કાચબાને પ્રશ્ન હતો કયા જોવા મળે તે. થોડ પક્ષી અભયારણ્ય કોની નજીક છે અથવા ક્યાં છે એવું કંઈક પ્રશ્ન. ખીજડીયા જામનગર. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે એવો પ્રશ્ન હતો. ત્યારબાદ ગેંડા કાચબા NGT સરખું વાંચી લેવું તે અહીંયા વિશેષ નોંધ છે. NGTના સભ્યનો કાર્યકાળ. NGTમાં કોને કેસ દાખલ કરી શકે? ભારતમાં નાગરિક, સરકારી કર્મચારી, સામાન્ય વ્યક્તિ આવા વિકલ્પ હતા. Xની કિંમત મેળવવાની ગણતરીનો પ્રશ્ન. ગુણોત્તરમાં ઉંમર સંબંધિત દાખલા. સંધિ પરિણીતની થોડ તળાવ અભયારણ્ય ક્યાં આવેલ તે પ્રશ્ન. સત્યાગ્રહ આશ્રમનું બીજું નામ. ગેંડા વિશે 2-3 પ્રશ્ન હતા. ત્યારબાદ ગ્રીન હાઉસમાં જવાબદાર વાયુને તાપમાન અસરનો પ્રશ્ન. વાયબ્રન્ટ કયા મહિનામાં યોજાય એવો પ્રશ્ન. ખીજડીયા અભયારણ્ય ખેડા સત્યાગ્રહ પ્રશ્ન. રાષ્ટ્રપતિની કટોકટીની કલમનો પ્રશ્ન. લોકપાલ પ્રશ્ન. 2011 મુજબ ગુજરાતમાં શહેરી વસ્તીનો પ્રશ્ન. દ્રોણાચાર્ય એવોર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો આ અનુરૂપ પ્રશ્ન. સોય અને શંકુનું વૃક્ષ કયું છે તે પ્રશ્ન. એક વાક્ય શુદ્ધિનો પ્રશ્ન હતો. અલંકાર હતો જાણે ઉત્પ્રેક્ષા અલંકાર હતું એવું કહેલ છે. નાણાં વેશનો સમાસ. યુદ્ધને અનુરૂપ શબ્દ સમૂહ હતું. શહેરી પ્રદૂષણના ઘણા પ્રશ્ન હતા. જમીન કોતરણીકરણ અને કવાણથી કયો વાયુ વધે છે એવું કંઈક પ્રશ્ન હતો. તે પ્રદૂષણ વિશે ખાસ જોઈ લેવું. સરદાર સરોવર યોજના પ્રશ્ન. નાઇટ્રોજન ચક્રનો પ્રશ્ન હતો. કાચબાના 2-3 પ્રશ્ન હતા. ત્યારબાદ 17 તારીખની ત્રીજી પાળી જોઈએ. દલપતરામને કયા નિબંધ માટે વર્નાક્યુલર સોસાયટીએ ₹150નું રોકડ ઇનામ આપેલું? શેત્રુંજય પર્વત મંદિર બાંધવામાં કેટલો સમય લાગ્યો? વિશ્વનું સૌથી મોટું સૌર ફાર્મ. સમુદાય ગુજરાતમાં ખાસ કરીને નબળા આદિવાસી જૂથોની વસ્તીનો મુખ્ય ભાગ છે તે પ્રશ્ન. વિશ્વમાં કયા ભાગમાં ઈ-વેસ્ટનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? EIMનું ફૂલ ફોર્મ. ઘડિયાળમાં કાંટો 24 કલાકમાં કેટલી વખત સમલંબ આવે છે? ગુજરાતમાં કઈ સંસ્થા પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરે છે? પર્સનલ કેર પ્રોગ્રામમાં માઇક્રો ચિહ્નનો ઉપયોગ. સિંહના કોરિડોરનો પ્રશ્ન. ગુજરાતના સ્પેશિયલ કોરિડોરનો પ્રશ્ન. જો કોઈ એક સંખ્યાના 30% એ તેના 20% કરતાં 18% વધારે હોય તો તે સંખ્યા કઈ? પ્રશ્ન હતો. ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લાને તેની ઉચ્ચ ધરકંપ માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે? તો હલકો અંધકાર ઉત્તરે છે અલંકાર હતો. ચોરનો વિરોધાર્થી. વિષાદ સંધિ. ધાણ કાઢવીનો રૂઢિપ્રયોગ. 2023 સુધીમાં કેટલા રાજ્યોમાં લોકાયુક્તની નિમણૂક થયેલી છે એવો પ્રશ્ન. NGTનો પ્રશ્ન. NGT દ્વારા કેસ નિકાલની મહત્તમ મુદત કેટલી હોય તે પ્રશ્ન. ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના પ્રશ્ન. 2023ના અર્જુન પુરસ્કાર એનાયત થયો તે પ્રશ્ન. NSDL એ કોની જોડે પાર્ટનરશિપ કરી એવો પ્રશ્ન હતો. 2023માં ગુજરાતમાં પુરુષ અને સ્ત્રી સાક્ષરતા તફાવત.
PVIG નબળા આદિવાસી જૂથો કેટલા છે તે પ્રશ્ન. નંદાદેવી ઉત્તરાખંડમાં, બરડા પોરબંદર. સુપ્રીમના ન્યાયાધીશને કોણ હટાવી શકે તે પ્રશ્ન. ગીર અભયારણ્ય ક્યાં આવેલ છે? HDG ભૂખમરો કયા ગોલમાં આવે છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને નળ સરોવરનું સંચાલન કોણ કરે છે? એવો પ્રશ્ન. ત્યારબાદ ઉપપદ સમાસ જવાબ આવતો હતો જશોદા, એવો પ્રશ્ન હતો ઉપપદ સમાસનો. રાજ્યપાલ ક્યાંથી નોમિનેટ થાય છે? એવું કંઈક પ્રશ્ન હતો. COPનું ફૂલ ફોર્મ. કચ્છની લુણી નદી કયા રાજ્યમાંથી વહી સમુદ્રને મળે તે પ્રશ્ન. અરવલ્લી પર્વતમાળામાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? એકશિંગી ગેંડા અભયારણ્યનો પ્રશ્ન. જૂનુંનો વિરુદ્ધાર્થી મેંગ્રુવનો પ્રશ્ન. જીન કેન્દ્રો શેમાં આવેલ છે? એવું કંઈ પ્રશ્ન હતો. નાઇટ્રોજન જમીનમાં સ્થાપન કઈ રીતે થાય છે? એવો પ્રશ્ન હતો. બરડા અભયારણ્યમાંથી પસાર થતી નદી અલંકાર સજીવારોપણ હતું. ગુરુનો મહત્વનો ફકરો હતો, તેમાંથી જવાબ લખવાના હતા. નાની ચકલીને ફેટો મોટો એવી કહેવત હતી. નિરીક્ષણની જોડણી હતી. ત્યારબાદ 21, 23, 27 આ શ્રેણી હતી. એક ટ્રેનની અંતર આપેલું આ ઝડપનો પ્રશ્ન હતો. લંબાઈની. ભક્તિ આંદોલન કયા ધર્મને વધુ મહત્વ આપવામાં આવ્યું? જમીન પર પાવડરથી દોરવામાં આવે તેને શું કહેવાય? રોપાના ઉછેરથી શું મેળવી શકાય? ઓઝોન દિવસ વિશેનો પ્રશ્ન. વનના પ્રકાર પ્રશ્ન. વરસાદનું મૂલ્ય pH કેટલું તો એસિડ વરસાદ કહેવાય તે પ્રશ્ન. અવાજ પ્રદૂષણ વિશે. વાતાવરણના સ્તરો વિશે પ્રશ્ન. બાંદીપુર કર્ણાટક. કચ્છની વનસ્થલી વિશે. શ્રેષ્ઠ ગુજરાત યોજના. ભારત સંસદમાં શિયાળુ સંસદમાં પસાર થયેલ બિલ સૌપ્રથમ ક્યારે રજૂ કર્યું? એ પ્રશ્ન હતો. ગુસા-લસાનો પ્રશ્ન છે. ભારતીય પેંગોલિન વિશે પ્રશ્ન. એસિડ વરસાદ જે જોઈએ છે આગળથી. હાર્ડી વેઇનબર્ગ સંતુલન. પાતળી ચાંચવાળા ગીર સુરક્ષાનો પ્રશ્ન. કંચન માસી બોલ્યા કર્મણી. રાજા થકી તેને અમાત્ય બનાવવામાં આવ્યા કર્તરી. જશોદા ઉપપદ. ત્યારબાદ ખાલી જગ્યાના ચક્રમાં બે અલગ અલગ તો આ બીજાણુયુક્ત એકબીજા સાથે વૈકલ્પિક છે. આ પ્રશ્ન હતો. ગુજરાતમાં કઈ સંસ્થા પર્યાવરણની અસરનું મૂલ્યાંકન કરે છે? સાદું વ્યાજ તો વ્યાજ આધારિત પ્રશ્ન. તમામ પ્રશ્ન પરીક્ષા આપનાર લોકોએ મોકલેલ છે. અમુક પ્રશ્નમાં વિસંગતતા કે ભૂલ હોઈ શકે છે. પ્રથમ પાળીનો પ્રશ્ન જોઈ લઈએ. NGTના 2 પ્રશ્ન હતા. એસિડ વરસાદ રાષ્ટ્રપતિને લગતો પ્રશ્ન. મગરના પ્રશ્ન. ગેંડાનો પ્રશ્ન. મહિલા બિલ 2023 પ્રશ્ન. HDG 2013 પ્રશ્ન. 2 થી 3 પ્રશ્ન. સરદાર પટેલનો પ્રશ્ન. લાયન એપ વિશે પ્રશ્ન. NGTમાં કયા અધિનિયમ દ્વારા લાગુ પડ્યું? ગીર નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? એવો પ્રશ્ન. MH છોકરી માટેની યોજનાનો પ્રશ્ન. પ્રદૂષણ E-વેસ્ટના પ્રશ્ન. બાયોમેડિકલ વેસ્ટના પ્રશ્ન. 19મી સદી સરદાર પટેલની આગેવાની અનુરૂપ પ્રશ્ન. રાજસ્થાનમાંથી આવતી કઈ નદી અખાતને મળે તેવો પ્રશ્ન. આવી શ્રેણી હતી. ત્યારબાદ ગેંડાના ગર્ભકાળને અનુરૂપ પ્રશ્ન. કચ્છ મરીન અનુરૂપ પ્રશ્ન. મહાગુજરાત આંદોલન પ્રમુખ નેતા. ચોરની ઝડપ તો ઝડપ અને અંતર આધારિત પ્રશ્ન હતો. બીજાની થાળીમાં લાડવો મોટો દેખાવ કહેવત. EWS બંધારણને સુધારો. સિંહ દિવસનો પ્રશ્ન. ઉત્તર ગુજરાતની મોટી નદી અખાતને મળે છે. અમેરી રૂનું પીંબળું તમે અંતર રગેલા રસદાર અલંકાર હતું. કાળિયાર માટે કયું રાષ્ટ્રીય ઉદ્યાન? ભાવનગર. સુંદરી વેળાવદર આવે અહીંયા જવાબ ભાવનગરમાં. સુંદરી વૃક્ષને અનુરૂપ પ્રશ્ન. પ્રોજેક્ટ લાયન. પ્રોજેક્ટ ટાઈગર. પોરબંદર પક્ષી સૌથી લાંબો અંતર કાપી આવે. બાંધકામનો સમાસ. જ્ઞાની વિરુદ્ધાર્થી. અમાસનો વિરુદ્ધાર્થી. ગુણોત્તર પૂછવામાં આવેલ હતું. આ ટકાવારી. હીરા ઉદ્યોગ પ્રશ્ન. 2011 મુજબ શહેરી વસ્તી ટકાવારી પ્રશ્ન. નારી સશક્તિકરણનો પેરેગ્રાફ આધારિત પ્રશ્ન. NGTના સભ્યની નિમણૂક કોણ કરે છે? ગ્રીન હાઉસ ઇફેક્ટનો સમાવેશ વાયુનો પ્રશ્ન હતો. ઓઝોન વાયુનું સ્તર કયા ધ્રુવ પર ઓછું જોવા મળે એ પ્રશ્ન. વિરુદ્ધાર્થી. દાવાનળનો પ્રશ્ન હતો. 1. બર્નિંગનો અર્થ ઝાડની પાછળ આગ લાગવી. આવા ઓપ્શન હતા. ઘુવડ શાના કારણે વિલુપ્ત થાય તેવો પ્રશ્ન. લોહી જામવાની ક્રિયા માટે જવાબદાર વિટામિન. ત્યારબાદ કેવા કચરા નિકાલથી ચેપી રોગો ફેલાય છે એવો પ્રશ્ન હતો. E-વેસ્ટ એટલે શું? ઇલેક્ટ્રોનિક કચરાને શું કરવું જોઈએ? ત્યારબાદ આ કેલેન્ડરનું રિઝનિંગ. સરેરાશનો દાખલો 40%.
60,000ના. ગ્રીન ટ્રિબ્યુનલનો પ્રશ્ન એસડીજી ગોલ 5 ને 3 પૂછવામાં આવેલ હતા. ત્યારબાદ ટકાવારી આધારિત ABCD ચિહ્નવાળા રિઝનિંગનો પ્રશ્ન વિનેગાર અને સોડા મળીને શું થાય એવો પ્રશ્ન હતો. ગીર નેશનલ પાર્ક રેફ્રિજરેટરમાં કયું વાયુ છે? લિથોસ્ફિયરનો પ્રશ્ન હતો. ઓઝોન ભંગારમાં સૌથી વધુ વાયુ ઓઝોન હોલ એટલે શું? ત્યારબાદ 19મી સદીના સાહિત્યકારનો પ્રશ્ન રબારી બહેનો હાથ પગમાં ચૂંદણા કરે તેને શું કહે એવો કંઈક પ્રશ્ન હતો. ત્યારબાદ આગળ જોઈએ વિરોધી શબ્દ સુવાળુનું સપ્તપદી સમાસ સંધ્યા રમે છે અલંકાર હતો. જગજનની સંધિ 1998નો સમાસ વર્ષ ક્યારે આવે છે? સાતપુરા નેશનલ પાર્ક જીવનના છેલ્લા શ્વાસ સુધી કે શબ્દ સમૂહ હતો. એસડીજીનો એક પ્રશ્ન હતો. શ્રી કૃષ્ણનું પ્રખ્યાત તીર્થધામ ક્યાં આવેલ છે? તે પ્રશ્ન હતો. રાણકી વાવ કઈ નદી કિનારે આવેલ તે પ્રશ્ન હતો. કર્તરી કર્મણી પ્રશ્ન ગુણોત્તરનો આ પ્રશ્ન હતો. વાક્ય શુદ્ધિનો પ્રશ્ન હતો. ઓઝોનના 2 પ્રશ્ન હતા. 2023માં ગુજરાતમાં પસાર કરવામાં આવેલ કાયદો નાઇટ્રોજન ચક્રના પ્રશ્ન હતા. ત્યારબાદ મિથેન ગેસનો પ્રશ્ન આરોગ્ય ક્ષેત્રે હરિયાણામાં ચાલતી યોજના NGT કયા એક્ટ દ્વારા ઘડવામાં આવી તે પ્રશ્ન. ગુજરાતમાં કઈ પર્વતમાળા આવેલ નથી એવો પ્રશ્ન હતો. કઈ નદીના મુખ ત્રિકોણ પાસે જૈવ વિવિધતા વધારે છે? આવરણને અનુરૂપ પ્રશ્ન કાર્બન ચક્રને અનુરૂપ. મૌર્ય સામ્રાજ્ય ગુજરાતના કયા ધર્મ સાથે જોડાયેલ હતું? પ્રશ્ન બરડા. ગેંડાના 1-2 પ્રશ્ન મગરનો પ્રશ્ન બાયોમેડિકલ વેસ્ટનો પ્રશ્ન ઈ-વેસ્ટનો પ્રશ્ન આગના 2 પ્રશ્ન પૂછવામાં આવેલ હતા. સરદાર પટેલ વિશે પ્રશ્ન ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ કે જાતિ કેટલા ટકા એવું કંઈક પ્રશ્ન. યકૃતની સારવારમાં કઈ ઔષધિ ઉપયોગી એ પ્રશ્ન. આર્દ્રભૂમિ વિશે 2 ઘોંઘાટ વિશે 2 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કેટલા સમય માટે રાખી શકાય તે પ્રશ્ન હતું. ડુંગળી કાપવાથી કયો વાયુ છૂટો પડે? બ્લૂબેરી રોગને લગતો પ્રશ્ન. સાતપુડા પર્વતમાળા કયા ક્ષેત્રની છે? ડેન્ગ્યુ શા કારણે ફેલાય છે? નિવસન તંત્રને લગતા પ્રશ્ન હતા. કુસુમની સંધિ એવી મોટી સંખ્યા શોધો કે જે વડે વિભાજ્ય હોય અને 11 વડે તો આવો પ્રશ્ન. ફેક્ટરીમાં કર્મચારીઓ ઘડવામાં આવેલ ટકાવારી આધારિત પ્રશ્ન. કોઈ વસ્તુની વેચાણ કિંમત તો આ ટકાવારી આધારિત પ્રશ્ન હતો. અંતર અને ઝડપ. ત્યારબાદ આ તો વિધાન આધારિત પ્રશ્ન હતો. રિઝનિંગ આ શ્રેણી આધારિત આ શ્રેણી કહેવાય. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો વર્ગનો સરેરાશ એવો પ્રશ્ન હતો. ત્યારબાદ આ ટકાવારી આધારિત હતો. એસિડ વર્ષા આધારિત. ચામડી જાય પણ ધમડી ના જાય કહેવત. સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત ગામ મોઢેરા. મગરનો વિધાનવાળો પ્રશ્ન. સમાનતાનો અધિકાર વેળાવદર શાને માટે જાણીતું છે? રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમની સત્તાનો અનુચ્છેદ. ત્રણેય પાંખના વડા પોરબંદર પક્ષી અભયારણ્ય. કયું પ્રાણી જોવા મળે એવો પ્રશ્ન હતો. અબ્રક પ્રિન્ટિંગ પ્રેસમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થાય? તે માનવ સંરક્ષણ સુધારા 2023માં સૌથી વધુ શહેરી સાક્ષર શહેર 3, 6, 12 અને 18 શ્રેણી આધારિત. 2011 મુજબ ગુજરાતમાં શહેરી વસ્તી. સરદાર પટેલને રાજ્યમાં એકીકરણ માટે કયું બિરુદ આપવામાં આવ્યું? અંગ્રેજોને કઈ ચળવળ દરમિયાન સરદાર પટેલની ધરપકડ કરી? ગ્લોબલ વોર્મિંગ સંબંધિત પ્રશ્ન. આશીર્વાદની જોડણી બરડો પર્વત ન્યુસન વિકસેલું તેનું અભયારણ્ય આવું કંઈક પ્રશ્ન હતું. ત્યારબાદ અર્બન હિન્ટ આઇલેન્ડ કોને લગતું છે? આવો કંઈક પ્રશ્ન હતો. લોહી કડવું. એસડીજી NGTના કુલ 3-4 પ્રશ્ન હતા. તો મિત્રો આટલા પ્રશ્નો જોયા પછી મને લાગે છે કે આટલા ઇનફ થઈ રહેશે. ખાલી ખોટો વિડીયો લાંબો કરવાની જરૂર નથી. તો આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યો હશે ને. હવે આપણે નવી સિરીઝો શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે મિત્રોની પરીક્ષા બાકી તેમને બેસ્ટ ઓફ લક. ને જેમને પેપર સારું નહીં ગયું તેમને વાંધો નહીં. આપણે આગળની બીજી પરીક્ષાઓ આવે જ છે તો નિરાશ થયા વગર તૈયારી ચાલુ રાખો. અમારે કંઈ હજુ નક્કી નહીં કે કેટલા માર્ક્સ આવશે, તેમ છતાંય તૈયારી ચાલુ કરી દેવાની. એટલે કદાચ લપસી પડીએ તો આગળ કામ લાગે. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાંથી સુધી જોડાયેલા રહો ને ફિઝિકલના એ જોઉં સમય મળે તો એમના એ વિડીયો મૂકવાના શરૂ કરીશ એકવાર બધાની એક્ઝામ પતી જાય એટલે. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.